નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। મિત્રો, મારી સાથે અત્યારે મહાદેવભાઈ દવે પણ છે અને આજે ટુ ધ પોઈન્ટમાં આપણે એક એવા ભાજપના દિગ્ગજ નેતા સાથે મળવાના છે જેઓ જમીની સ્તરના કાર્યકર્તા છે। એક કાર્યકર્તાથી શરૂ કરીને એક લાંબી રાજકીય સફર ખેડી ચૂક્યા છે। તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે। જી હા, આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકારમાં લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ મંત્રાલયની રાજ્યકક્ષાની જવાબદારી સંભાળતા શ્રી હરિભાઈ ચૌધરી સાથે। હરિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર હરિભાઈ, સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 3 વર્ષ પૂર્ણ થયા છે। આ 3 વર્ષની ફળશ્રુતિ આપની દૃષ્ટિએ શું રહી? પહેલા તો હું નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં 3 વર્ષથી છું અને છેલ્લા 3 વર્ષમાં નરેન્દ્રભાઈ જે કામગીરી કરી એ અભિનંદનને પાત્ર છે। કારણ કે 2014ની શરૂઆતમાં જે રીતે દેશનું વાતાવરણ હતું, ડોળાયેલું વાતાવરણ, દુનિયામાં ભારતની છબી ખરડાયેલી, એટલે પહેલાં તો કામ કરવાનું વિશ્વાસનું વાતાવરણ પેદા કરવાનું। તો પ્રધાનમંત્રીએ પહેલું કામ એ કર્યું કે વિદેશોનો પ્રવાસ કરી અને દુનિયાનો વિશ્વાસ જીત્યો અને પછી સરકારની જેટલી યોજનાઓ હતી એ યોજનાઓને ગરીબો માટે, વંચિતો માટે, દલિતો માટે, આદિવાસી માટે, મહિલા માટે, યુવાનો માટે એમ દરેક પ્રકારની યોજનાઓ લાગુ કરી અને હું માનું છું કે આ 3 વર્ષ એકદમ સફળતાપૂર્વકના છે। પહેલાં તો બધી પાર્ટીઓને સાથે રાખીને વન નેશન વન ટેક્સ જીએસટી જે છેલ્લા 10 વર્ષથી અટવાયેલું પડ્યું હતું, તો બધી પાર્ટીઓને સાથે રાખી અને આ 1 જુલાઈથી અમે એને લાગુ કરશું। બીજું અમે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અમે દૂર કરશું। તો હું ચોક્કસ કહી શકું કે અમારી સરકાર કે અમારા મંત્રીમંડળના કોઈ સભ્ય ઉપર 3 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ થયો નથી। કાળું નાણું દૂર કરવા માટે અને આતંકવાદને અને ફરજી નોટોને બંધ કરવા માટે નોટબંધી જેવો ઐતિહાસિક નિર્ણય લીધો। ખૂબ અઘરો નિર્ણય હતો, પરંતુ પ્રજાએ જે સાથ આપ્યો અને જે કાળું નાણું બહાર કાઢવાની કોશિશ કરી એ એક મહત્વનો નિર્ણય અમારો હતો। પરંતુ આપ 2 ખાતા 3 વર્ષમાં ભોગવી ચૂક્યા છો, ગૃહ અને એમએસએમઈ। ત્યારે એઝ એ મિનિસ્ટર તમારું શું એચિવમેન્ટ 3 વર્ષનું કહી શકાય? ત્યારે હું ગૃહ ખાતામાં હતો એ વખતે પણ નક્સલવાદમાં અમે લોકોએ લગભગ 42% ઘટાડો કર્યો હતો। એ વખતે જવાનોની જે સુવિધાનું હતું, તો એઝ એ ગૃહમંત્રી સરકારના પૈસા વગર પણ મેં સુઈગામની બોર્ડર ઉપર, સુઈગામથી બાડમેર સુધી 10,000 જવાનો છે, તો 10,000 જવાનોને ગોગલ્સ આપ્યા હતા, 10,000 જવાનોની બેડશીટ આપી હતી, 10,000 જવાનોને માટે એમ્બ્યુલન્સ, ઓક્સિજન, 50 આરો પ્લાન્ટ, દરેક વિધવાને 51,000નો સહાય, આમ કરીને લગભગ 1.5 કરોડ રૂપિયા હીરા બજારના વેપારીઓ પાસેથી લાવી અને મેં રાજનાથસિંહના હાથે બોર્ડરના જવાનોને આપ્યા હતા। ગૃહ ખાતામાં મારે પાસે જ્યુડિશિયલ પણ હતું, તો 1,000 જૂના કાયદાઓ જે હતા એ કાયદાઓ જે નકામા હતા, તો આ 3 વર્ષમાં 1,000 કાયદા પણ અમે દૂર કરી દીધા। હમણાં જ ભારત અને પાકિસ્તાનની જે સિરીઝ હતી તેમાં એક જવાને વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે આ ભારત પાકિસ્તાનના સંબંધો સરહદ પર આટલા તણાવ છે, જવાનો શહીદ થઈ રહ્યા છે, એવા સંજોગોમાં આ ક્રિકેટ રમવામાં આવી રહી છે। ભારત સરકારનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ, આ માટે શું કહેવું છે? ભારત સરકારનું સ્ટેન્ડ પહેલેથી જ ક્લિયર છે કે જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને અમારી એક નીતિ રહી છે કે જ્યાં સુધી એ આતંકવાદી હુમલા કરતા રહેશે ત્યાં સુધી કોઈ સમજોતો કરવા માટે અમે તૈયાર નથી। ક્રિકેટ સિરીઝ તો ચાલી રહી છે। આંતરરાષ્ટ્રીય બાબતમાં જ્યારે જે ક્રિકેટ રમતા હોય કે કોઈ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ બંધ હોતી નથી, છતાં પણ અમે વારંવાર આપણા હાઈ લેવલથી વિદેશ મંત્રાલય દ્વારા એ લોકો ઉપર પૂરું પ્રેશર કર્યું છે અને વિદેશ મંત્રાલયે સમગ્ર વિશ્વમાં એને એકલું પાડવાનું પૂરેપૂરી કોશિશ કરી છે પાકિસ્તાન। પણ પાકિસ્તાન એ આખા દુનિયામાં ખબર છે કે એક તોફાની રાષ્ટ્ર છે, એને એ સમજાતું નથી અને યુદ્ધ એક જ પરિણામ નથી, કારણ કે આપણે એના સાથે 3 યુદ્ધ પણ કરી ચૂક્યા છે। પણ પડોશી નબળો મળ્યો છે તો એના માટે સરકાર જ્યારે ત્યારે પગલો ઉપાડવો પડે છે, તો સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા પણ અમે ઉઠાવ્યા છે। સેના અને સરહદની આપણે વાત કરી છે ત્યારે એક સવાલ એ થાય કે વિપક્ષોનો એવો આરોપ છે કે એનડીએ સરકારના આયા પછી સરહદ પર તંગદિલી વધી ગઈ, જવાનોના માથા વાળવાની ઘટનાઓ બની ગઈ અને આ સરકાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં નિષ્ફળ ગઈ છે। એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી અને એમના જે બંકરો તોડવામાં હાલ જે રીતે સેના કામ કરી રહી છે કાશ્મીરી ખીણમાં, કે આજે
પરંતુ એ લોકોનું એમને તો શું છે, મરવા માટે તૈયાર છે. પાકિસ્તાન તો એના જવાનોની લાશ લેવા પણ તૈયાર નથી. અને આજે આપણી સેના ઓપરેશન કરી રહી છે એનું સારામાં સારું રિઝલ્ટ આવશે. અચ્છા હરિભાઈ, એક ખાસ સવાલ જે તમે મને થોડા સમય પહેલા જ્યારે ગૃહ રાજ્યમંત્રી પદે હતા ત્યારે આપે કીધું હતું કે દાઉદ ઇબ્રાહિમના ઠેકાણાઓ જ્યારે અમારી સામે એનું એડ્રેસ આવશે ત્યારે અમે એના સામે કાર્યવાહી કરીશું. આ 3 વર્ષની સરકાર, 3 વર્ષનું યોગદાન પૂર્ણ થયું છે, સરકારને કાર્યકાળ પૂરો કર્યો છે. દાઉદ ઇબ્રાહિમને લાવવા માટે શું કાર્યવાહી થઈ? દાઉદ ઇબ્રાહિમ લાવવા માટે આપણે એના ઇન્ટરપોલમાં પણ અમારે રજૂઆત કરેલી હતી. દાઉદ કઈ એક જ જગ્યાએ રહે છે એવું નહીં માનવાનું. કારણ દાઉદ પાસે 4-5 દેશના પાસપોર્ટ છે અને એના પાછા લાવવા માટે પાકિસ્તાન ઉપર અમારી સરકારે વારંવાર દબાણ કર્યું છે. અને દાઉદને લાવશે તો અમારી સરકાર જ લાવશે, બીજું કોઈ લાવી નહીં. આપે લોકસભામાં કીધું હતું કે એના ઠેકાણા અમને મળશે તો તરત કાર્યવાહી કરવામાં આવશે. એકાદું ઠેકાણું ક્યાંય મળ્યું છે કોઈ દેશમાં? પાકિસ્તાનમાં, દુબઈમાં એના એડ્રેસ તો મળ્યા છે, પણ એ જ જગ્યાએ હોય એવું માનવાનું કારણ નથી હોતું. હવે આપનો એક મંત્રાલયનો પ્રશ્ન, લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગોનું જ્યારે વાત આવે તો ગુજરાતમાં પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગો છેલ્લા ઘણા સમયથી બંધ થતા જવા માંડ્યા છે, કોઈને કોઈ રીતે નબળા પડવા માંડ્યા છે. આનું કારણ શું અને આપે મંત્રી તરીકે તેના માટે શું કહ્યું? પહેલા તો નોટબંધીથી નાના ઉદ્યોગોને નુકસાન થયું તે માનવાનું કારણ નથી. કારણ કે જેવી નોટબંધી થઈ એટલે બધા ચેમ્બર ઓફ કોમર્સ અને નાના યુનિટોના જે એસોસિએશન છે એના સાથે અમે સંપૂર્ણ ચર્ચા કરી હતી. ધંધો બંધ થવાના અનેક કારણો છે, નોટબંધી એનું કારણ નથી. કારણ કે અમે એના માટે બધાને બોલાયા હતા. એના જે પ્રશ્નો, ઇવન જીએસટી માટે પણ અમે દરેક સ્ટેક હોલ્ડરને બોલાવ્યો હતો કે ભાઈ તમે કોઈ કેવી રીતે કરવું છે. અને આજે પણ અમારું મન ઓપન છે એના માટે કે જીએસટીનો આ રેટ નક્કી થઈ ગયો એ લોકો કોઈ કમ્પલસરી છે એવું નહીં માનતા. દરેક રાજ્યોના નાણામંત્રીના મેમ્બર છે અને 2/3 મેમ્બર રાજ્યોને આપી છે. 1/3 જ પાવર અમારી પાસે છે. એટલે જ્યારે કંઈ સુધારો કરવો છે પણ નાના ઉદ્યોગોને નોટબંધીથી કંઈ નુકસાન થયું માનવાનું કારણ નથી. રિવાઇવલ પોલિસી લાવ્યા છે રિઝર્વ બેંકમાંની. તો અમારી પાસે જે યુનિટ આવે એટલે અમે પહેલી કોશિશ કરી છે કે ચાલુ થાય એવું હોય તો એને વધારે મદદ કરવાની, બંધ થાય એવું હોય તો એને સારી રીતે બંધ કરીને બીજો કંઈ ટ્રેનિંગ આપીને બીજો ઉદ્યોગ કરવાનું. કે મારી પાસે આંકડા છે, અમે આ 3 વર્ષમાં 41,470 કેસ જે બંધ થવાના આવ્યા હતા એને મેં સહાય કરી અને આજે 41,170 યુનિટ જો ચાલુ થઈ ગયા. અને હવે અમે આ પોલિસી નક્કી થઈ ગઈ છે રિઝર્વ બેંક અને અમારા MSME બંનેને ભેગા થઈ અને અમે નક્કી કર્યું કે પૈસા માટે બંધ થતું હોય, રો મટીરિયલ માટે બંધ થતું હોય તો અમે એને મદદ કરીએ. કારણ રો મટીરિયલ અમે ખરીદીને આપીએ છીએ. NSIC મારા પાસે કોર્પોરેશન છે, નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન. અમે 20,000 કરોડનું ટર્નઓવર કર્યું. અને સમજો કે સ્ટીલના નાના યુનિટ છે તો એને 81 સ્ટીલ ખરીદવું હોય તો હું 1000 ટન MSME લઈ લે અને 1000 યુનિટ ટન આપી દઈએ. પછી એનો માલ વેચવા માટે પણ અમે પ્લેટફોર્મ આપીએ છીએ. ઇન્ટરનેશનલ ફેરમાં જવા માટે એરની ટિકિટ આપીએ છીએ. વેન્ડર ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરીએ છીએ. મેં હમણાં રાજકોટમાં કાર્યક્રમ કર્યો, ભવ્ય કાર્યક્રમ કર્યો. જેટલા નાના યુનિટ હતા એનો માલ મૂકવામાં આવ્યો અને સામે પબ્લિક સેક્ટર યુનિટ બેસાડ્યા. તો રેલવેએ 23% માલ ખરીદ્યું. અને આજે મારા આવ્યા પછી મેન્ડેટરી કરી દીધું કે જેટલો પબ્લિક સેક્ટર યુનિટ છે એને 20% માલ નાના યુનિટ પાસેથી જ લેવો. અને આ પબ્લિક સેક્ટર યુનિટ હતા એ પૈસા નહોતા આપતા ટાઈમસર આ નાના ઉદ્યોગકરણ. તો એમાં મેં ફાઇનાન્સ મિનિસ્ટર, બેંકવાળાને બોલાવી અને 45 દિવસનો પીરિયડ ફિક્સ કરાવી દીધો કે 45 દિવસ પૈસા ના આવે તો એક્શન ફાઇનાન્સ મિનિસ્ટર લેશે એના ઉપર. એટલે અમે આવ્યા પછી ઘણા બધા પગલાં લીધા. આ ઝેડ સ્કીમ, ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ સ્કીમ એટલે આપણી ક્વોલિટી ઇન્ટરનેશનલ ઉપર ચાલે તો એ સર્ટિફિકેટ લેવા માટે 50 પ્રકારના પેરામીટર અમે રાખ્યા છે. આપણે જે માલ પેદા કરીએ ચીનના કરતો પણ સારો હોય તો અમે એને પૈસા આપશું. આ સર્ટિફિકેટ લેવા માટે પણ એને ફી બી નહીં આપવી પડે. 50 પેરામીટરમાં એને ઝેડ સર્ટિફિકેટ મળ્યું ને તો ઇન્ટરનેશનલમાં આપણો માલ જશે. અને એવું નહીં માનો નાના યુનિટ કામ નહીં કરતા. આપણો જે તેજસ એરક્રાફ્ટ છે એના 12 સ્પેર પાર્ટ આ નાના ઉદ્યોગો બનાવે છે. મંગલયાનના 11 સ્પેર પાર્ટ આ નાના ઉદ્યોગ કરે. મેં બધાને જોઈને આવ્યો પાછો. આ યુનિટ બનાવે છે ને તેજસમાં, મંગલયાનમાં આ નાના ઉદ્યોગ કરે. હરિભાઈ, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના આપ સાંસદ પણ છો અને MSME મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છો. બનાસકાંઠા જિલ્લા માટે અને ગુજરાત માટે કઈ એવી 5 ઉપલબ્ધિઓ છે? કયા ઉદ્યોગો આપ બનાસકાંઠા જિલ્લામાં લાવી શક્યા અને ટેકનોલોજી ક્ષેત્રે આપે શું કર્યું? ઉદ્યોગ લાવવાની જવાબદારી અમારે MSME નથી. કોઈ પણ ઉદ્યોગ કરે એને ક્રેડિટ આપવાની હોય,
ગેરંટી, એને સબસિડી આપવાની હોય તો હું એક દાખલો આપી શકીશ. અમારી ડુક પાઇપ છે, પાઇપનું ધંધો કરે છે, એને MSME મદદ કરી હતી. એ યુનિટ આજથી 8 વર્ષ પહેલાં 10 લાખ રૂપિયા મારી જોડેથી લીધા હતા. આજે એ કંપની 500 કરોડની બની અને 800 માણસોને રોજગારી આપે છે. બીજું આદિવાસી અંબાજીમાં મારું એક NGO છે. એ આપણા અંબાજીનો જે નારાયણ છે એમાંની ચપ્પલ બનાવવાના, કાર્પેટ બનાવવાની, પગલુછણિયા બનાવવાના, કુંડા બનાવવા, તો એવા 400 લોકોને રોજગારી આપે છે. અને ગુજરાતમાં વાત કરીએ તો 2 સેન્ટર છે, એક વટવામાં છે અને એક રાજકોટમાં. ત્યાં જેટલા પણ છોકરા ભણે છે અથવા ટ્રેનિંગ લે છે 100% પ્લેસમેન્ટ. આખા ભારતમાં 18 ટેકનોલોજી સેન્ટરમાં વર્ષે અમે 4,95,000 લોકોને ટ્રેનિંગ આપી છે અને એને રોજગાર મળે છે. અને આ જોઈને અમે વર્લ્ડ બેંક સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને 59 વર્ષમાં 18 અને 3 વર્ષમાં 18 2200 કરોડના ખર્ચે કરશું તો બીજા 5 લાખ છોકરાઓને ટ્રેનિંગ આપશો. હું તો તમને કહીશ કે તમે વટવાનું જોતા હો, તમને ખ્યાલ આવશે કે અમારી પાસે વેઇટિંગ લિસ્ટ છે. નાના લોકોને રોજગારીમાં પહેલી તો ક્રેડિટ ગેરંટી કહું, આજ સુધી 1 કરોડની ક્રેડિટ ગેરંટી અમે આપતા હતા. માન્ય પ્રધાનમંત્રીએ કહ્યું કે ના, 2 કરોડ સુધી તમારે ધંધો કરવો હોય તો બેંકને કહી દીધું કે ભાઈ આ કોલ લેટર અમે આપશું, એટલે સીડ બી આપશે અમારું ડિપાર્ટમેન્ટ. અચ્છા, 50 કરોડનું ટર્નઓવર કરતું હોય છે નાનું યુનિટ, એને 5% ઇન્કમ ટેક્સમાં અમે રાહત આપી છે. નાનું યુનિટ છે માટે 50 કરોડથી ટર્નઓવર ઓછું હોય તો એને 5% ઇન્કમ ટેક્સમાં રાહત આપી છે. એટલે આપણે ખાદીને પ્રોત્સાહન મળે એ માટે ઉદ્યોગકારોને તો એટલે કે જે એના છે ખાદીના વણકરો એને તો આપીએ છીએ, પરંતુ ખાદી વધુ પહેરાતી થાય એના માટે વડાપ્રધાનશ્રીએ પણ એક સૂચન કરેલું કે 1 દિવસ ફરજિયાત ખાદી પહેરવી. તો આનો ખરેખર લોક જાગૃતિ આવેલી છે, લોકો સ્વીકારી રહ્યા છે કે નથી સ્વીકારી રહ્યા, અથવા તો નથી સ્વીકારતા તો સરકાર 32% સેલ વધ્યું ખાદીનું. અને અમે ખાદી પહેલા લિમિટેડ શોરૂમોમાં હતી, આજે તમારા શોરૂમ કરવો હોય તો અમે છુટ્ટી આપી દીધી. પહેલા ખાદી લિમિટેડ સ્ટોરોમાં વેચાતી, વધારે પહેરાતી થાય એના માટે શું પ્રયત્ન? 32% સેલ વધ્યું. 32% સેલ વધ્યું એનો મતલબ કે ખાદી પહેરવા. અને અમે એના માટે રીતુ બેરી કરીને એક ડિઝાઇનર છે, તો લેટેસ્ટ ડિઝાઇન યુવાનો પહેરે, ટી-શર્ટ પહેરે, જીન્સ પહેરે, એ પ્રકારના ખાદીના અમે એક સ્પેશિયલ ડિઝાઇનર રાખી અને ઇન્ટરનેશનલમાં અમે આ ખાદી જાય એ પ્રકારના અમારા પ્રયત્નો છે. હવે જ્યારે સર ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટીની વાત કરીએ. કોંગ્રેસ કહે છે કોંગ્રેસ આવે છે, ભાજપ કહે છે 150+. તો ખરેખર સાચું તમને કોણ લાગે છે અને કઈ રીતે? હવે 150 માનો કે માની લઈએ કે ભાજપ કહે છે કે 150 મેળવીશું, તો કઈ રીતે મેળવીશું? જો પહેલાં તો અમારી પાર્ટી એક શિસ્તબદ્ધ કાર્યકર્તાની પાર્ટી છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. અમારી પાર્ટીમાં અમિતભાઈ શાહને બૂથમાં જવું પડે, હરિભાઈ ચૌધરીને બૂથમાં જવું પડે, નરેન્દ્રભાઈ મોદીને બૂથમાં જવું પડે. મેં પણ અડધો દિવસ આપ્યો હતો કે બૂથમાં જવાનું, એટલે જે બૂથ નબળામાં નબળું બૂથ હોય ત્યાં અમારા કેન્દ્રના મંત્રીને જવાનું. એટલે સમજો કોઈ બૂથમાં હું ગયો તો એ લોકો કોંગ્રેસનો વાત કરતા હોય તો હું એને ભાજપની વાત સમજાવું. અને અડધો દિવસ એ મોહલ્લામાં અમે રહીએ તો અમને ઘણી જગ્યાએ 20% વોટ નહીં મળ્યા, એવા લોકોએ અમારું ભવ્ય સ્વાગત કર્યું. એ કોંગ્રેસ હાલ ઉપર લડામાં પડે, હાલ ફિલ્ડમાં નથી. માની લઈએ કોંગ્રેસ ફિલ્ડમાં નથી, પણ 150નો જાદુ આંકડો આપણે કેવી રીતે પાર કરીશું? જો ભાઈ, અમિતભાઈ શાહના ઉત્તર પ્રદેશની ચૂંટણી લડાતી એટલે મેં જ સવાલ કર્યો કે 250 સીટ આવશે, એટલે કે આપણે સંપૂર્ણ બહુમતવાળી સરકાર બનાવશું. પણ ઉત્તર પ્રદેશમાં લોકોએ નરેન્દ્રભાઈમાં વિશ્વાસ મૂક્યો કે ભાઈ 3 વર્ષનું શાસન સારું છે, તો અમારી અપેક્ષા કરતાં પણ લોકોએ વધારે વોટ આપીને 325 સીટ આપી. એ જ પ્રમાણે ગુજરાતની પ્રજા તો ઉત્તર પ્રદેશની પ્રજાની માફક એ પણ સમજુ પ્રજા છે. મેં કારણ કે હું પોલિટિક્સમાં 25 વર્ષથી છું, ગમે ત્યારે કોંગ્રેસ બીજે સિવાય ત્રીજી પાર્ટી ગુજરાતમાં જામતી જ નહીં કદીએ. કાં તો ગુજરાતમાં 2 પાર્ટીમાં એક પાર્ટી, પણ કોંગ્રેસ ફિલ્ડમાં નથી જતી, કાર્યકર્તાઓના બૂથ ઉપર લઈ નથી જતી. અત્યારે હું કેન્દ્રનો મંત્રી હોય કે ગૃહમંત્રી હોય તો મારે બૂથમાં જઈને બેસવું પડે, તાલુકાની કારોબારીમાં મારે જવું પડે, જિલ્લાની કારોબારીમાં જવું પડે. એમાં અમારું સંગઠન સતત ચાલતું છે, એક દિવસ અમારે રજા હોતી નથી. ટુ ધ પોઈન્ટમાં હજુ ઘણા સવાલોના જવાબો મેળવવાના બાકી છે. ક્યાંય જશો નહીં, જોતા રહો સંદેશ ન્યૂઝ. હવે જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને જ આ ચૂંટણી લડવામાં આવશે. જો નરેન્દ્ર મોદીનો ચહેરો આખી દુનિયામાં જાણીતો ચહેરો છે, પણ નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો પકડ્યો છે એ આખી દુનિયાએ સ્વીકાર્યો છે.
નરેન્દ્રભાઈ ચહેરાથી કોઈ વોટની વાત નહીં, નરેન્દ્રભાઈ કામથી, નરેન્દ્રભાઈ જે વિકાસના કામ કર્યા. તમે વિચાર કરો કે આઝાદીના 70 સાલ આવ્યા, 14,000 ગામડામાં હજુ બલ્બ નહોતો બળતો, ગોળો જોયો નહોતો. એમાંની આ 3 વર્ષમાં જ 11,000 કનેક્શન આપી દીધા. 2 કરોડ લોકોને ગેસ કનેક્શન આપ્યું. ગેસ કનેક્શન હું પહેલી લોકસભા લડ્યો ને તો મને 25 કૂપન મળતી હતી, અને 25 માટે મારે 17 લાખ વોટર મેં જેને ગેસ આપ્યા આજે પણ યાદ કરે. ત્યાંથી તો 3 વર્ષમાં 2 કરોડ ગેસ કનેક્શન. કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં 5 કરોડ ગેસ કનેક્શન, અમારા 3 વર્ષના શાસનમાં 7 કરોડ ગેસ કનેક્શન. બીજું એક ખાસ વાત, તમે એક સવાલનો જવાબ હજુ નથી આપ્યો કે વિધાનસભાની ચૂંટણી એ કોના નેતૃત્વમાં લડાશે? વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લડાશે કે પછી પ્રધાનમંત્રીના ચહેરાના નેતૃત્વને આગળ? પહેલા તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામગીરી કરી છે આટલા વર્ષોમાં એ લોકો જાણે છે. અમારા વિકાસનો મુદ્દો છે, અને આ ચૂંટણી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લડાશે, અને 150થી વધુ સીટ આવશે, અને ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ વિખવાદ છે એવું આપ માનો છો? કારણ કે જે રીતે સત્તા નેતૃત્વ પરિવર્તનો થયા છે અને એની અસર સત્તા ઉપર દેખાય છે, તો આને આપ કેવી રીતે જોવો છો? નહીં, નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય તો અમારું હાઈકમાન્ડ લેતું હોય છે, પણ અમારા પાર્ટીમાં, હું પાર્ટીમાં 1980થી છું. મને તો આજ સુધી કોઈ આંતરિક ડખો લાગતો નથી, કારણ કે અમારે તો પાર્ટીનો આદેશ આવે એટલે હું પોતે જ સમજો દુઃખી હોય તો મારા પાર્ટીનો આદેશ આવે પછી દુઃખ એટલું મૂકી દેવો પડે. આ પાર્ટીનો એક સારામાં સારો ગુણ છે. અમારે કોઈની ટિકિટ કપાય તો એ 2 દિવસ નારાજ થાય ને, પણ એને મનાઈ લઈએ, અને ભારત માતાની જે બોલે એટલે ભાજપનો કાર્યકર્તા કાબલ નથી જાય. શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવશે તો સ્વીકારશો? એ પાર્ટીના અમિતભાઈ શાહ અને અમારી સેન્ટરની જે ટીમ છે, હાઈકમાન્ડ કહેવાય છે, એ એના હાથની વાત છે. મારું તો કામ કેન્દ્ર સરકારમાં મારે જે ખાતું આપ્યું એ સારી રીતે કામગીરી કરી, અને મારો મત વિસ્તાર સારી રીતે સંભાળવાનું કામ છે મારું. તો ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ જે બહુ જ ટીકા કરતા હોય છે બીજેપીની, દાખલા તરીકે હમણાં જે 5 રાજ્યોની ચૂંટણી ગઈ એમાં રીટા બહુગુણા જોશી જે કોંગ્રેસના હતા એ બીજેપીમાં આવ્યા. હવે તો SM કૃષ્ણા જે વિદેશ મંત્રી હતા, જેમના વિદેશમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણને લઈને બીજા દેશનું ભાષણ વાંચીને આવ્યા હતા, એ મુદ્દો પ્રધાનમંત્રીએ પણ ખૂબ ચગાવ્યો હતો કે એવા વિદેશ મંત્રી મળ્યા હતા UPA સરકારમાં કે એમને બીજા દેશનું ભાષણ વાંચતા હતા. એવા મંત્રીઓ બીજેપીમાં હવે સામેલ થાય છે, તો શું એ સારા થઈ ગયા, દૂધે ધોવાઈ ગયા? જો પાર્ટીમાં કોઈ આવે અને અમને મદદ કરવા તૈયાર હોય તો લોકશાહીમાં જીતવું એ ખૂબ જરૂરી વસ્તુ હોય છે. અને અમને કોઈ મદદ કરવા આપતું અને સામે ચાલીને તો અમે એમને લેવામાં શું ના પડી. પણ કોંગ્રેસના નેતાઓ તો એવો જ આક્ષેપ કરે છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, અમારા નેતાઓને લાલચ આપીને બોલાવવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, આવા આક્ષેપો છે. આપની પાસે એવા કયા મુદ્દા છે જે બીજેપીને 150થી વધારેનો ટાર્ગેટ આપી શકે છે? એવા કયા વિકાસના મુદ્દા? હું તમને કહી દઉં. પહેલા આજે જે વિજયભાઈ રૂપાણીએ સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કર્યો, સાહેબ 10 ગામમાં બધા અધિકારી જાય, તમારા આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પેન્શનનો દાખલો, નાના કામ અત્યારે લોકોમાં મને સામેથી કહે કે સાહેબ આ કાર્યક્રમ તમારો સારો છે. અને એ આ સેવા સેતુના કાર્યક્રમથી લગભગ 32 લાખ લોકોને ડાયરેક્ટ ફાયદો મળ્યો કે જેને સરકારી ઓફિસના ધક્કા ખાધા વગર ઘેર બેઠા એનો દાખલો મળે. બીજું, આખા ભારતમાં ખેડૂતો માટે 1% દરે કોઈ લોન આપતું હોય 3 લાખ રૂપિયા સુધીની, એ આ ગુજરાતની સરકાર છે. અને એમાં કોઈએ કહ્યું નહોતું. પહેલાં 4% હતું, આનંદીબેને સામેથી જાહેર કર્યું. બીજું, ખેડૂતો માટે ખાતર માટે લાઈનો લાગતી. મને યાદ છે કે 1 વર્ષ પહેલાં ખેડૂતો મને ફોન કરે કે સાહેબ 2 થેલી યુરિયા ખાતર આપો. આજે આખા દેશમાં ખાતરની કોઈ કમી નહીં, જોઈએ એટલું ખાતર. આ ખેડૂતો માટે નાનો પ્રશ્ન નથી. બીજું, પ્રધાનમંત્રી સિંચાઈ યોજનામાં નરેન્દ્રભાઈ નાબાર્ડ દ્વારા 20,000 કરોડનું કોર્પસ પણ બનાવ્યું છે, અને તળાવ ઊંડા કરવા, ચેકડેમ બનાવવા અને ખેત તલાડવી, કારણ કે વરસાદનું પાણી રોકવાથી જ કિસાનને ફાયદો થશે. ત્રીજી વાત, આ વિજયભાઈની આનંદીબેનની સરકારમાં 2 લાખ ગેસ વીજળીના કનેક્શન આપવામાં આવ્યા. લગભગ 20 લાખ હેક્ટર જમીન એ નવી ખેતી લાયક બનાવી. અને આજે મારો જિલ્લો મગફળી કરી અમારે ત્યાં પાકતી નથી, સૌરાષ્ટ્રમાં મોકલે. આજે મગફળીમાં અમે આગળ છીએ, બટાકામાં આગળ છીએ, દાડમમાં આગળ છીએ, દૂધ ઉત્પાદનમાં એશિયામાં ફર્સ્ટ નંબર છીએ.
એક સાંસદ તરીકે હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠા જિલ્લામાં જે નર્મદાની કેનાલ આવે છે વારંવાર તૂટે છે, ખેતરોનું ધોવાણ થાય છે, જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પહોંચતું નથી, દોષિતો સામે પગલાં પણ નથી લેવાતા. 2 વર્ષમાં લગભગ 59 થી વધારે વખત આવું ભંગાણ થયું છે. તો ખરેખર આ શું થઈ રહ્યું છે અને કેમ આપણે કંઈ કરતા નથી? કહું 98મો સંસદ સભ્ય ચૂંટાણો ત્યારે અમે નર્મદાની વાત કરતા નહોતા કે પાણી અહીં આવશે. નર્મદા ડેમ અને બનાસકાંઠાનો છેવાડો 450 કિલોમીટર લંબાઈ છે. અમે કદી લોકોને કહ્યું નથી કે નર્મદા આવશે, પણ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બની અને આ સુજલામ સુફલામ કેનાલ અમને છે મારા વિસ્તાર સુધી આપી. કોંગ્રેસ તો સુજલામ સુફલામ ઉપર આક્ષેપ કરતી હતી એમને. આજે સુજલામ સુફલામથી 450 કિલોમીટરમાં બંને બાજુ 20 કિલોમીટર 20 ફૂટ પાણી ઉપર આવ્યા છે. અને આજે તમે પૂછી લો સુજલામ સુફલામના ખેડૂતોને કે તમારે પહેલા કેટલી મોટર ચાલતી હતી, અત્યારે કેટલી ચાલે. એટલે સરકારે કામ મજબૂત કર્યું, પણ આ રીતે ખેડૂતો હાથમાં કાયદો લે અને પાણી છોડી દે તો ઘણાના ખેતર બગડી જાય. હું તો વિનંતી કરું છું જાહેરમાંની કે ભાઈ તમારું ખેતરમાં પાણી ના આવે તો તમે એને જાગા કહો કે ભાઈ આટલું પાણી છોડ. આપણે પાણી કમિટીઓ બનાવી છે, આપણે કોઈ અમારા પાસે નથી રાખ્યું. દરેક ગામમાં પાણીની કમિટી બનાવી છે. તમારું પાણીનું મેનેજમેન્ટ તમે કરો અને એના લીધે પાણી સંગ્રહનું એટલા અમારા ડાક જોન ગયો તો મોટું કામ થયું ને કામનું તો વીજળી ના મળત. બીજી વાત રહી પીવાના પાણીની, તો મને યાદ છે રાજકોટમાં ટ્રેનથી પાણી મોકલતા. મને યાદ છે મારા બનાસકાંઠા જિલ્લામાં ટેન્કરોનું શાસન હતું અને ટેન્કરોમાં કેટલાય કફલા થતા હતા. પહેલી વખત અમુક ગામ છોડી આજે ટેન્કર મુક્ત ગુજરાત બન્યું છે. અને નર્મદા ડેમ ભરવા માટે આપણે 6 વર્ષ સુધી દરવાજા ચડાવવાની મંજૂરી માગી. કોંગ્રેસને ઓનો જવાબ આપવાનો હોય કે સારો વરસાદ 6 વર્ષ થયો એ બધું દરિયા એમ જતું. તો હું કોંગ્રેસનો પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ ફાઇલ ઉપર સહી તૈયાર પડી હતી, સહી કરવા માટે એમને 6 વર્ષ લાગ્યા, નરેન્દ્રભાઈને 17 દિવસ લાગ્યા. આપણે તો નરેન્દ્રભાઈને અભિનંદન લાવવા જોઈએ કે આ દરવાજા ઊંચા થશે 2018માં ત્યારે 4 ગણું પાણી ભરાશે. પણ 6 વર્ષ પાણીનું જે નુકસાન કર્યું છે એ કોંગ્રેસ કયો જવાબ આપશે? કોંગ્રેસની નિષ્ફળતા અથવા લોકોમાં કોંગ્રેસ શું કામ સ્વીકારી નથી, આપના મતે શું હોઈ શકે? જો પાર્લામેન્ટનું ગણિત હું કહું તો 544ના એ 9% છે. એનો મતલબ 91% પ્રજા કોંગ્રેસથી નથી, કારણ કે એના 44 સાંસદ એટલે 544ના 10% કરવા હોય તો 54 જોઈએ, એટલે 9% થયા. 9% એટલે 51% પ્રજા તો કોંગ્રેસ વિરુદ્ધમાં જ છે આખા દેશની. એ સાઉથની હોય કે નોર્થની હોય કે ઈસ્ટની હોય, કોંગ્રેસ પોતે જ મેદાનમાં ગઈ છે. કારણ કે એને જે શાસન યુપીએ 2નું શાસન હતું ભ્રષ્ટ શાસન હતું, એના પાપે ગઈ. ગુજરાત કોંગ્રેસ માટે શું કહેશો? ગુજરાત કોંગ્રેસમાં તો હું એટલું જ કહું કે આ બધું છોડીને પ્રજા વચ્ચે જવું જોઈએ અને પ્રજાની સેવાકીય કાર્યો કરો. $140 જ્યારે મનમોહનસિંહ સરકારમાં ભાવ હતો એ વખતે પણ 60 રૂપિયા 65 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો. આજે 80 થી $70 આસપાસ ક્રૂડનો બેરલનો ભાવ છે, તો પણ અત્યારે 65 રૂપિયા 70 રૂપિયા. એ પૈસા તો અમે ટ્રાન્સફર કર્યા. તમને કહું આજ સુધી રાજ્યોને 32% ફંડ મળતું હતું કેન્દ્ર સરકારમાં. અમે ટેક્સ ઉઘરાઈએ છીએ, ઇન્કમ ટેક્સ, એક્સાઇઝ, એમાંથી અમે 32% પાછા આપતા હતા રાજ્યોને. અમારી સરકાર આવ્યા પછી અમારા પાછા ફંડ બચ્યું, આજે ડોલરમાં ગણો કે ઓઇલનું બચ્યું, તો અમે 32% પાછા આપ્યા. અમે તો રાજ્યોને આપે, રાજ્ય હવે ખર્ચો કરે. 42% એટલે શું થયું? કેન્દ્ર સરકાર પણ ભર્યું શું? જે આવક હતી એના 42% તો અમે આપી દઈએ છીએ. ઇન્કમ ટેક્સ ઉઘરાયો કે એક્સાઇઝ ઉઘરાયું એ, અને બાકીની મદદ કરીએ છીએ જુદી. આપને ગૃહ વિભાગની જવાબદારી જે હતી અને પછી બદલી ગઈ, તો એવું એક કામ કે જે તમારે કરવા ઈચ્છતા હતા અને ન કરી શક્યા, અને એ જ વાત આમાં કે હજુ આમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં તમે કરવા માંગતા હો છતાં હજુ ન કરી શક્યા હોય, આ બંનેમાં વિભાગમાં એક એવા કામ આપ જણાવો. દેખો, પહેલાં તો હું મારા કામગીરીથી મને સંતોષ છે. મારા સિનિયર કેબિનેટ મંત્રીનો પણ સંતોષ હતો. મારા મનમાં જે હતું કે પોલીસના મોડર્નાઇઝેશન માટે તો ડીજી કોન્ફરન્સમાં અમે સ્માર્ટ પોલીસ સ્ટેશન આખો વિષય લાવ્યા હતા. પછી મેં એક કોન્સેપ્ટ એવો લાવ્યો હતો કે ભાઈ મંત્રી કમિશનર ઓફિસમાં જાય. આજના આધુનિક યુગની અંદર રાજનીતિની અંદર દલિત વોટ બેંક અને રાજકીય સત્તા માટે જે દલિતો અથવા તો જે જાતિવાદી રાજકારણ હોય છે એ કેટલું હાવી છે આજની ચૂંટણી પર? જો અત્યારે તો આજની તારીખમાં તો ભારતીય જનતા પાર્ટી પાસે દરેક વર્ગના લોકો છે. કોઈ જાતિ કે કોમ
કોઈ અમારાથી બીજેપી સાથે છે પણ એ આજે પણ ચૂંટણીઓ પર અસર કરે છે આપની દ્રષ્ટિએ આ જાતિવાદી રાજકારણ? મારા પ્રમાણે ઉત્તર પ્રદેશની ચૂંટણીના રિઝલ્ટ પછી મને એવું લાગે છે કે વિકાસનો મુદ્દો જ લોકોએ પસંદ કર્યો છે. જાતિવાદીનો તિરસ્કાર આપવાનું મોટું કામ થયું હતું ઉત્તર પ્રદેશમાં. હરિભાઈ, આપ અમારા ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આવ્યા અને દરેક સવાલોના સીધા જવાબ આપ્યા, સરળ ભાષામાં આપ્યા અને બિલકુલ બેબાકીથી આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર સંદેશ ન્યૂઝ સાથે ખાસ સમય ફાળવવા પર. દર્શક મિત્રો, આ હતા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી હરિભાઈ ચૌધરી. એક નવી જ રાજકીય હસ્તી સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.